નમસ્કાર, હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટમાં આપનું સ્વાગત છે. તો આજે એક થોડીક અમૃત કાળવા ટેકનિકલ ક્ષતિના કારણે હિમાંશુ ભાયાણીના શેર બજારના કાર્યક્રમમાં મારો પ્રવેશ થયો છે. તો સૌથી પહેલા હું હિમાંશુભાઈને આપણી સાથે જોડી લઉં. તો હિમાંશુભાઈ, તમારા જે આજના બજારના હાલ એ તમને પ્રશ્નો પૂછવા માટે મારે આજે ઉપસ્થિત થવું પડ્યું છે. તો સૌથી પહેલા હું એ જ તમને પૂછીશ જે તમે નિયમિત રીતે કહેતા હો છો કે આજે બજારના શું છે હાલ. હા, એટલે તમે આઈડિયલી અને મુખ્યત્વે જોવા જાઓ તો આજનું જે બજાર છે ભારતીય શેર બજાર, એટલે નમસ્કાર દર્શકોને, આપની ટીમને જે કોઈ આ કાર્યક્રમ જોયું છે ધ ગુજરાત રિપોર્ટ ઉપર, ને હું હિમાંશુ ભાયણી આ ગુજરાત ઉપર આપણે ગુજરાત રિપોર્ટ ઉપર બજારનો વર્તારો આપીએ છીએ આજે એકચ્યુઅલી કે બજાર કેવું રહ્યું. એટલે સોમવારથી જે પોઝિટિવિટી ચાલુ થઈ છે બજારમાં એ મંગળવારે કન્ટિન્યુ, આજે બુધવારે કન્ટિન્યુ રહી છે. અને બુધવારે એમ તમે માનો કે સેન્સેક્સ અને નિફ્ટી જે બે સૂચકાંકો છે ભારતીય શેર બજારના, એ પોઝિટિવ કાઉન્ટર્સ ઉપર ગ્રીન ઝોનમાં બંધ રહ્યા છે. એટલે સેન્સેક્સ 81,880.38 પર બંધ રહ્યો. 235.99 અંકોનો ઉછાળ એમાં જોવા મળ્યો હતો ને 0.29% ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો એટલું એ અપમાં બંધ રહ્યું છે. નિફ્ટી જે છે 25,053 પર બંધ રહ્યો છે અને 72.35 પોઈન્ટનો એમાં ઉછાળો જોવા મળ્યો છે અને એ લગભગ 0.29% ઉપર બંધ રહ્યો છે. મેઇનલી આમાં શું છે કે આ જે પોઝિટિવિટી છે એનો મુખ્ય કારણો જેને જોઈએ આપણે તો આઈટી ના શેરોમાં મજબૂત ખરીદી, તદુપરાંત જેને કહી શકો કે ઓટો સેક્ટરના શેરોમાં સારો એવો વેપલો થયો છે અને ટેક્સટાઇલ સેક્ટર. હવે આ શું કામ થયું છે કે આઈટી અને ઓટોમાં તો એક પ્રકારે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ જે રીતના રમી રહ્યા છે તો રમી જ રહ્યા છે, પણ સાથે સાથે આમાં અમુક સમાચારોએ અસર કરી છે. લાઈક ઓટો સેક્ટરમાં તેજીનું કારણ મુખ્ય એ છે કે ચાઇનાએ જે રીતના કરારો કર્યા ભારત સાથે ને એમાં જે રેર અર્થ મેટલ્સના એક્સપોર્ટ ઉપરનો જે બેન હટાવ્યો છે ને આ બધું કર્યું છે ચાઇનાએ, એટલે આપણે ઓટો સેક્ટરમાં જે રેર અર્થ મેટલ્સની જે પ્રોડક્ટ્સ કે જે કાંઈ જોઈએ એ સારી રીતે મળશે. એટલે એ કારણોસર બેઝિકલી તમને આમાં ઓટો સેક્ટરના શેરોમાં એક પ્રકારે તેજી જોવા મળી છે. તો બીજી તરફ ટેક્સટાઇલના સેક્ટરમાં, એટલે ટેક્સટાઇલના જે કંપનીઝના શેર છે એમાં એટલે તેજી જોવા મળી છે કારણ કે સરકારે આયાતી જે તમે આયાત કરો છો એના ઉપરની આયાતી ડ્યુટી, આયાતી શુલ્ક છે એ ઝીરો કરી નાખ્યું છે. એટલે આ કારણોસર એક સેન્ટિમેન્ટલ વેલ્યુ બિલ્ટઅપ થઈ છે અને આમાં વેપલો સારો થયો છે. ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, હિન્દુસ્તાન યુનિલિવર જેવા જે શેર્સ છે, એટલે ઇન્ફોસિસ, ટીસીએસ અને વિપ્રો જે છે એ તો મેઇનલી આઈટી સેક્ટરના શેર્સ છે, પણ એફએમસીજીમાં પણ એક પ્રકારે તેજી જોવા મળી છે. અને બજાજ ફાઇનાન્સ, બીઈએલ અને ટાટા મોટર્સ નરમ રહ્યા છે. એટલે ક્યાંક જેને કહી શકો તમે બેન્કિંગ અને ફાર્મા ક્ષેત્રોમાં ક્યાંક થોડીક નરમાઈ જોવા મળી છે. એટલે આવી પરિસ્થિતિ આજે બજારમાં મુખ્યત્વે જોવા મળી છે. અને મુખ્ય કારણો જેને આપણે કહીએ, સમાચારોએ જે અસર કરી હોય બજાર ઉપર, તો એમાં અમેરિકન ટેરિફની જે ભારતીય નિકાસ પર જે 25% ડ્યુટી લાગુ પાડી છે એના પણ એક સતર્કતા છે રોકાણકારોમાં. એસએનપી નું જે રેટિંગનું અપગ્રેડ આવ્યું છે, BBB નું આઉટલુક જે આવ્યું છે, એની અસર સોમવારથી આપણને બજારમાં જોવા મળી છે. જીએસટીની વસૂલાતનો જે ડેટા આવ્યો છે જુલાઈનો, એની પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી છે ને જે પ્રધાનમંત્રીએ પોતાની સ્પીચમાં જીએસટીના સ્લેબ અમુક ઘટાડવાની જે બધી વાત કરી હતી એ પણ અસર ક્યાંક બજારમાં સેન્ટિમેન્ટલી અત્યારે અસર કરી રહી છે. અને પ્રાઇવેટ ક્રેડિટમાં 9 બિલિયનનું રોકાણનો ડેટા સામે આવ્યો છે. તદુપરાંત સેબીએ જે મોટા આઈપીઓ માટે અમુક જે નિયમો છે એમાં થોડું નરમ વલણ અપનાવ્યું છે. એટલે આ બધા ફેક્ટર્સ ટુગેધર આજે બજારમાં જેને કહી શકો કે પોઝિટિવલી આ ફેક્ટર્સને કારણે બજાર જે છે એ ક્યાંક ને ક્યાંક તમને અપ જોવા મળ્યું છે. જી, આપ બીજા પ્રશ્નો પૂછી શકો છો. તો હિમાંશુભાઈ, હવે બીજો પ્રશ્ન એ થાય તો કે કયા સેક્ટરમાં આજે તેજી જોવા મળી ને કયા સેક્ટરમાં આજે મંદી જોવા મળી? હા, એટલે મેઇનલી જે મેં તમને કીધું એ રીતના ઓટો, ટેક્સટાઇલ અને આઈટી સેક્ટરમાં તેજી જોવા મળી છે. અને આમ તમે જોવા જાવ તો ફાર્મા અને બેન્કિંગ એ ક્ષેત્રોમાં થોડી નરમાઈ છે. એટલે આઈડિયલી જે આપણે જે ડિટેલિંગ આપ્યું કયા કારણોસર તેજી મંદી હતી, એમાં આ સેક્ટર્સનો બહુ મહત્વનો હરણફાળો રહ્યો છે. અને આપણે એક નજર નાખીએ ટોપ ગેનર્સ ને ટોપ લૂઝર્સ ઉપર આ સેક્ટરના, તો ટોપ ગેનર્સમાં ઇન્ફોસિસ છે, ટીસીએસ છે, ઇટર્નલ છે, વિપ્રો છે ને હિન્દુસ્તાન યુનિલિવર છે એનએસસી પર. ટોપ લૂઝર્સમાં શ્રીરામ ફાઇનાન્સ છે, બજાજ ફાઇનાન્સ છે, ભારત ઇલેક્ટ્રિક લિમિટેડ છે, ટાટા મોટર્સ છે ને બજાજ ફિનસર્વ છે. જ્યારે બીએસસી ઉપરની જો વાત કરીએ તો બીએસસી ઉપર ઓલા ઇલેક્ટ્રિક, ગોડફ્રી ફિલિપ્સ અને પ્રોટેન ઈગો જે છે એના શેર્સમાં ક્યાંક તેજી જોવા મળી છે. વેરેઝ ટોપ લૂઝર્સમાં આપણે જોઈએ તો નઝારા ટેક, ટીઆઈ અને કેઆઈઓસીએલ અને ઓર્બિંદો ફાર્મા અને સ્ટરલાઇટ ટેક, આમાં ક્યાંક એક પ્રકારે નરમ વલણ જોવા મળ્યું છે આપણને.
અને આપણે વાત કરીએ એફઆઈઆઈ અને ડીઆઈઆઈ, જી જી જી. તો એનો આજે વલણો કેવા રહ્યા છે? હા, એફઆઈઆઈ ની ખરીદી આજે લગભગ 13,646 કરોડની આસપાસ છે, ને વેચાણ એનું જે છે એ 15,553 કરોડનું છે. એટલે વેચાણ જે છે ખરીદી કરતા મોટું છે, એટલે લગભગ એ લોકો નેટ સેલર્સ ગયા છે, અને માઇનસ જેને કહી શકો તમે કે સોરી, એ લોકોનું વેચાણ મોટું હતું અને બાઇંગ ઓછું હતું, એટલે નેટ સેલર્સ ગયા છે. અને એ નેટ સેલર્સમાં જે ગેપ જોવા મળ્યો છે 1,927 કરોડનો છે, જ્યારે ડીઆઈઆઈ ની ખરીદી છે એ 13,144 કરોડની છે, અને વેચાણ જે છે એ 9,249 કરોડનું છે. એટલે ડીઆઈએસ નેટ બાયર્સ રહ્યા છે. એટલે આ કારણોસર પણ બજાર જે છે એ પોઝિટિવ, જેને કહી શકાય કે પોઝિટિવ કાઉન્ટર્સ ઉપર, અને જેને કહી શકો તમે કે ગ્રીન ઝોનમાં સારી રીતે આજે બંધ રહ્યું છે. અને આપણે આટલું તો બજાર આજે સારું છે જ, પણ આ કોમોડિટી જે માર્કેટ છે એના હાલ આપણે જાણીએ તો? હા, ચોક્કસ. એટલે થોડીક સેક્ટરની એ વાત કરી લઉં કે સેક્ટોરલ હાઇલાઇટ્સમાં જો આપણે જોઈએ તો મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડીક નરમ તેજી રહી છે, અને એ શું કામ કમોડિટીને અસર કરશે એના ઉપર હું આવું છું. અને મુખ્ય સેક્ટોરલ મૂવ્સ જે છે આઈટી, ઓટો પાર્ટ્સ, ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલમાં મજબૂત રહ્યું છે, અને ફાર્મા, એફએમસીજી અને બેન્કિંગમાં થોડું નરમ રહ્યું છે. કમોડિટી ને કરન્સી બજારની જો વાત કરીએ તો સોનું એપ્રિશિએટ થયું છે, ચાંદી પણ એપ્રિશિએટ થયું છે, કોપર માં નરમાશ જોવા મળી છે, ધાતુ જે કહી શકો કોપરમાં, ને એ મેઇનલી જે ડિમાન્ડ છે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ એશિયાઈ દેશોમાંથી કોપર અને એલ્યુમિનિયમની જે ભાવો ઉપરની અસર છે, એ જે ડિમાન્ડ નથી અત્યારે ઇન્ડસ્ટ્રીયલ, એને કારણે જોવા મળી છે. ક્રૂડ ઓઇલમાં થોડી એક પોઝિટિવિટી જોવા મળી છે, અને નેચરલ ગેસની જો વાત કરીએ તો એમાં પણ ક્યાંક થોડાક ભાવ નરમ થયા છે. એટલે ઓવરઓલ તમે જુઓ તો જે પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિઓ અત્યારે સમગ્ર વિશ્વમાં ઊભી થઈ રહી છે, એ પરિસ્થિતિઓને કારણે ક્યાંક સ્ટેબિલિટી છે, પણ ક્યાંક થોડીક ડિમાન્ડ સ્પાઇક આવતા, અને રશિયન ક્રૂડનો જે સપ્લાય હવે આવશે, પ્લસ ઓપેકનો જે રીતનો ડેટા આવ્યો છે, અને યુએસનો થોડો ડેટા નબળો આવ્યો છે, એટલે ક્યાંક તમને તેલમાં, કાચા તેલમાં એક પ્રકારે ક્યાંક થોડુંક ઇમ્પ્રુવમેન્ટ પોઝિટિવ સાઇડ ઉપર જોવા મળ્યું છે. જ્યારે સોનું ને ચાંદી સેફ હેવન જે ઇન્વેસ્ટમેન્ટ છે, અને જે રીતનું અત્યારે ક્રિપ્ટોમાં નરમી ચાલી રહી છે, એટલે મોટાભાગનું ઇન્વેસ્ટમેન્ટ છે એ સોના અને ચાંદી તરફ છે. પ્લસ ભારતમાં જોવા જઈએ તો ફેસ્ટિવલ ડિમાન્ડ આગામી દિવસોમાં આવશે, એને કારણે સોનામાં ક્યાંક એક કરેક્શન પોઝિટિવિટી તરફ જોવા મળ્યું છે. અને એગ્રી કમોડિટીઝની જો વાત કરીએ તો કોફીમાં સારો એવો સુધારો જોવા મળ્યો છે, મકાઈમાં ભાવ તૂટ્યા છે, અને ઘઉંના પણ ભાવ તૂટ્યા છે. એટલે વરસાદનો જે રીતનો ડેટા આવી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાંથી ને બધેથી, ભારતમાંથી ને બધેથી, એને કારણે ક્યાંક આ પરિસ્થિતિ અત્યારે સર્જાણી છે. એટલે ઓવરઓલ કોમોડિટી આમ તમે જોવા જાવ તો એગ્રીના અમુક કાઉન્ટર્સને બાદ કરતા બેઝ મેટલ્સમાં પ્રેશિયસ મેટલ્સમાં પોઝિટિવ રહ્યું છે, બેઝ મેટલ્સમાં થોડું નબળું રહ્યું છે, અને ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસમાં એક પ્રકારે બેલેન્સિંગ એક્ટ થયું છે. તો હિમાંશુભાઈ, હવે આજે જે ડોલર છે એની સામે આપણા રૂપિયો કેટલો તૂટ્યો કે કેટલો મજબૂત થયો, એ વિશે થોડીક રૂપિયો અત્યારે 87.8 કે 87.808 ક્લોઝ થયો છે. એટલે રૂપિયામાં આમ તમે જોવા જાવ તો 88 સુધી જવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે, એવું નિષ્ણાંતોનું કહેવું છે. પણ ક્યાંક ને ક્યાંક જે રીતના ડીઆઈ ના વલણ આવી રહ્યા છે, એફઆઈ જે માર્કેટમાં માલ મારે છે એની સામે ડીઆઈ ખરીદી રહ્યું છે, અને બીજી તરફ જે આરબીઆઈ અમુક સાવચેતી રૂપી પગલાઓ લઈને જે રીતના ડોલર્સ વેચવાની કે જે પ્રક્રિયા કરે છે, અને પ્લસ એમાં જે ઇન્ટરેસ્ટ રેટની જે બધી વાત આવે છે, એ કારણોસર ક્યાંક રૂપિયો કંટ્રોલ થશે. પણ રૂપિયો અત્યારે આમ તમે જોવા જાવ તો રેન્જ બાઉન્ડ થઈ ગયો છે, 87-88 ની આસપાસ ગમે ત્યારે રૂપિયો જઈ શકે છે, એવી સંભાવનાઓ નિષ્ણાંતો અને એક્સપર્ટ્સ એનાલિસ્ટ કહી રહ્યા છે. અને ક્રિપ્ટોની જો વાત કરીએ તો ક્રિપ્ટોમાં બેઝિકલી જે ભારતમાં જે સમસ્યા છે, નિયમનશીલ જે અનિશ્ચિતતા છે, ટેક્સને કારણે ટ્રેડિંગ વોલ્યુમમાં ઓલમોસ્ટ 12% ઘટાડો ભારતીય બજારોમાં જોવા મળ્યો છે. ક્રિપ્ટો, બિટકોઇન ને ઇથેરિયમના ભાવ રેન્જ બાઉન્ડ છે, પણ એમાં જે પ્રકારના વલણો આવી રહ્યા છે એમાં બહુ ક્લિયરલી સ્પષ્ટ છે કે જે નિયમનકારી જે સ્પષ્ટતા આવવાની છે, કોઈન બિલ જે આવવાનું છે, હજી નથી આવ્યું, એટલે એની ક્યાંક રાહ જોવાઈ રહી છે. તો હિમાંશુભાઈ, હવે વાત કરીએ આપણે હવે નજીકના દિવસોમાં, આગામી દિવસોમાં કયા કંઈક આઈપીઓ હવે આવી રહ્યા છે કે જે આ લોકોએ ધ્યાનમાં રાખવા જોઈએ? હા, એટલે શ્રીજી શિપિંગનો આઈપીઓ નું ખુલ્લું છે. શ્રીજી શિપિંગ જામનગરની કંપની છે, જે હરિદાસ લાલ જે શિપિંગ મિનિસ્ટર હતા એના સન છે, અશોકલાલ અને જીતુલાલ, એમની આ કંપની છે. અને શ્રીજી શિપિંગનો આઈપીઓ નો ડેટા હમણાં જોતો તો ટેલિવિઝન ઉપર 4 ગણો ભરાઈ ગયો છે એનો આઈપીઓ. બીજા અન્ય આઈપીઓમાં મંગલ ઇલેક્ટ્રિકલ્સ છે, જેમ એરોમેટિક્સ છે, વિક્રમ સોલાર છે, પટેલ રિટેલ છે, આ બધા આઈપીઓ આ વીકમાં
ક્યાંક ને ક્યાંક આવવાના છે. એટલે રોકાણકારો માટે સારી તકો આ બધા મિડ કેપ સ્ટોક્સમાં ક્યાંક આવી રહી છે, સ્મોલ કેપ ને મિડ કેપ સ્ટોક્સમાં. તો આપણે આમ તો બજારના ખાસા બધા આજના જે હાલ છે જાણી લીધા, પણ હવે આવતીકાલે બજારમાં તમે શું જુઓ છો કે આવતીકાલે બજાર કેવી રીતે ખુલશે? કારણ કે ગુરુવાર એટલે આમ આવતીકાલે આ અઠવાડિયાનો છેલ્લો દિવસ હશે, તો આવતીકાલનો વર્તારો તમે શું ધારો છો? એના વિશે તમારું શું માનવું છે? એટલે નિફ્ટી જે છે એ 25,000 નો માર્ક ક્રોસ કરી ગયું છે. એટલે ગઈકાલે જ આપણે વાત કરી હતી કે 25,000 નો માર્ક જો ક્રોસ કરશે તો ત્યાંથી બ્રેકઆઉટની સંભાવના છે. એટલે આવતીકાલે નિફ્ટી જે છે એ એવી વાત આવી રહી છે કે નિફ્ટી માટેનું એક જે બ્રેકઆઉટ લેવલ છે એ 25,225 પોઈન્ટનું આપવામાં આવી રહ્યું છે. એટલે નિફ્ટીમાં કાલે સુધારો આવશે એવી એક સંભાવના અત્યારે નિષ્ણાંતો અને જે વિશ્લેષકો એ કહી રહ્યા છે. કમોડિટીઝમાં સોનું ચાંદી જે છે એમાં થોડી ઇમ્પ્રુવમેન્ટની સંભાવના છે, અને એનર્જી સેક્ટરમાં એક પ્રકારની સ્થિરતા રહેશે. એનર્જી સેક્ટરમાં જે ખાસ કરીને ક્રૂડ ઓઇલના અને જે નેચરલ ગેસના ભાવ છે એમાં એક પ્રકારની સ્થિરતા જોવા મળી રહી છે. રૂપિયો જે છે એ એફઆઈ નો પ્રવાહ ન વધે તો રૂપિયો દબાણ હેઠળ રહેશે. ટૂંકમાં એમાં હજી સંભાવના છે રૂપિયામાં કે રૂપિયો હજી કદાચ જે વાત આવે છે 87 to 88 રેન્જ બાઉન્ડ, એમાં કદાચ રૂપિયો રમી શકે છે. અને ક્રિપ્ટોમાં બહુ સ્પષ્ટપણે નિયમનકારી જે સ્પષ્ટતાની વાત જોવાયેલી છે એમાં કઈ અત્યારે ડેટા સામે આવતું નથી. એટલે આ પરિસ્થિતિ છે. પણ કાલે નિફ્ટી જે છે એ 25,250 ઉપર બ્રેકઆઉટ કરશે એવું નિષ્ણાંતોનું એનાલિસ્ટ લોકોનું માનવું છે કે આજે 25,050 ઉપર ગયું છે તો 201 પોઈન્ટ વધે કાલે, અથવા તો જો એ દિશામાં જાય તો બ્રેકઆઉટની સંભાવના કાલે જોવાઈ રહી છે. જી, તો આજનું જે આકલન છે એ આપણે આપી દીધું, આવતીકાલનો વર્તારો આપી દીધો. એટલે લગભગ હવે આવતીકાલે પાછા આપણે જે પરિસ્થિતિ હશે ને આવતીકાલે આપણો છેલ્લો મણકો હશે આ જે અઠવાડિયાનો જે મણકો હોય છે. અને આઈ થિંક આ ફોર્મેટ આપણે આજે એટલે ચાલુ કર્યું કે ઇન્ટરનેટની ગ્લિચીસને કારણે આપણે આ ફોર્મેટમાં આજે રમવાનું ચાલુ કર્યું છે. જો આ દર્શકોને આ ફોર્મેટ પસંદ હોય, પ્રશ્નોત્તરીનો જવાબ આપીને ખાલી નેરેટિવ ન સાંભળવું હોય, તો મને લાગે છે આ ફોર્મેટ આપણે કન્ટિન્યુ કરવું જોઈએ. હા, એટલે કરી શકાય, પણ આમાં કેવું છે કે આપણે અત્યારે 4 વાગ્યાના બીજા પણ લાઈવ ચાલતા હોય ને, એટલે એ વખતે બીજા ઘણા કામમાં આપણી પાસે સ્ટાફ, તમને ખબર છે કે આપણી પાસે પુષ્કળ સ્ટાફ છે, એટલે આપણી પાસે પુષ્કળ સ્ટાફ છે, આપણે બહુ ઢગલો માણસો છે, એટલે આપણે બધે પહોંચી વળીએ એવા છીએ. પણ કઈ નહીં, અમે પ્રયત્ન કરીશું. આવા પ્રયોગો આપણે કરતા રહી તો આઈ થિંક આજના દિવસે એટલીસ્ટ ગુજરાતીમાં આપણે રજા લઈએ અને હિન્દીમાં જે કંઈ આપણે કરવાનું છે મયુરજાની ઓફિશિયલ માટે એ આપણે પાછું આજ પ્રશ્નોત્તરીના સ્વરૂપે લઈ લઈએ પાછું. કરીએ એના પર, કારણ કે આમાં દર્શક તમે જે બધા ઘણા લોકો તમે બહુ સારી રીતે હિમાંશુભાઈનું જે આ શેર બજારને લગતું જે વર્તારો હોય છે તમે બહુ જોતા હો છો, કોમેન્ટો કરતા હો છો, તમારો સૌનો આભાર. પણ અમારી પાસે બહુ મોટી ટીમ છે, ગણીને 2-5 જણાની છે, એટલે એની અંદર જેટલું થઈ શકે એટલું અમે કરીએ છીએ અને વધારે સારું કરવાનો પ્રયત્ન કરતા રહીશું. તો તમને જો આ આખો વર્તારો હિમાંશુભાઈએ જે આપ્યો એ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો. તમને વિનંતી છે કે આ વિડીયોને શેર પણ કરજો. સાથે ધ ગુજરાત રિપોર્ટની અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને પ્રોત્સાહન આપજો. બાકી તમે અત્યાર સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા અને અમારો આ વિડીયો બહુ ધ્યાનથી સાંભળ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જય હિન્દ.